નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. આપની સાથે હું છું ઝિંકલ. રાજકોટમાં લાંચિયાઓ હવે નવો રેકોર્ડ બનાવવા તરફ. આરએમસીના ચીફ ફાયર ઓફિસર એબી મારુ લાંચ લેતા ઝડપાયા. 1.80 લાખની લાંચ રંગે હાથે લેતા ઝડપાઈ ગયા મારુ. ફરિયાદી પાસેથી ફાયર એનઓસી માટે માંગ્યા હતા 3 લાખ રૂપિયા. 3 લાખ પૈકી 1.80 લાખની લાંચ લેતા બાબુ ઝડપાઈ ગયા છે. રાજકોટ મહાનગરપાલિકાની કચેરીએ જ એસીબીએ ઝડપી લીધા. ખાઈ બધેલા બાબુઓના પાપના લીધે ભોગવી ચૂક્યું છે રાજકોટ. અને ફરી એક એવી જ ઘટના. રાજકોટ અગ્નિકાંડ હજુ તાજું જ છે, પણ બાબુઓની નિર્લજ્જતા ઓછી નથી થઈ રહી. તમારા પાપે જ 27 લોકો હોમાઈ ગયા. હવે તો શરમ કરો. અહીંયા અનેક સવાલો થઈ રહ્યા છે. લાંચ લેતા સરકારી બાબુ ઝડપાયા છે, ત્યારે રાજકોટની ભ્રષ્ટ સિસ્ટમમાં આવા હજુ કેટલા લાંચ્યા છે તે સવાલ પણ અહીંયા થઈ રહ્યો છે. કારણ કે રાજકોટ અગ્નિકાંડની જે ઘટના છે તે હજુ પણ તાજી છે. આ સાથે જ આવી રીતે લાંચ લઈને તમે કેટલી એનઓસી આપી દીધી તે પણ એક સવાલ આ ઘટનાને જોતા થઈ રહ્યું છે. રાજકોટમાં કેટલી ઇમારતોમાં તમે આ જ પ્રકારે પાપ આચર્યું છે. તમારી ખાયકીના પાપે રાજકોટમાં હજુ કેટલા લોકો હોમાશે તે સવાલ થઈ રહ્યો છે. એક તરફ અગ્નિકાંડની પીડા, છતાં તમને કોઈ પ્રકારની શરમ નથી. તમે તમામ શરમ નેવે મૂકી દીધી અને આ પ્રકારે ખુલ્લેઆમ લાંચ લઈ રહ્યા છો. પીડિતોના પરિવારો આંસુમાં ડૂબેલા છે, તેમ છતાં તમને કોઈ પ્રકારની શરમ નથી. રાજકોટમાં આવા કેટલા સાગઠિયા છે અને કેટલા મારું છે તે સવાલ છે. આપણી સાથે સંવાદદાતા ગૌતમ ભીડા વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે. ગૌતમ, રાજકોટનો અગ્નિકાંડ હજુ પણ આપણી સામે તાજો છે. ત્યાં વધુ એક ઘટના લાંચ લેવાની સામે આવી રહી છે. સવાલ થઈ રહ્યો છે, હજુ કેટલા આવા લાંચિયા બાબુઓ છે? રાજકોટ મહાનગરપાલિકા જાણે કે ભ્રષ્ટાચારનું ઘર હોય એ પ્રકારે અનેક એવા ભ્રષ્ટાચાર થયા, અનેક એવા આક્ષેપો થયા. અગ્નિકાંડની ઘટના બની એટલે મહાનગરપાલિકાનો ઘડો છે પાપનો એ ફૂટ્યો અને અનેક લાંચી અધિકારીઓ છે તે પછી તેમની સામે કાર્યવાહીઓ થઈ, ચાહે તે સાગઠિયા હોય કે પછી ત્યારબાદ આઈવી ખેર અને જે ઠેબા સહિતના જે મહાનગરપાલિકાના જે ફાયર વિભાગના અધિકારીઓ હોય, આ બંને અધિકારીઓ છે તેની સામે કાર્યવાહી થઈ, પોલીસ કાર્યવાહી થઈ, એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી. અને પછી આ જે ભ્રષ્ટાચારનો જે સિલસિલો છે તે અટકાય અને ભ્રષ્ટાચારની જે સિસ્ટમ છે તે બંધ થાય એના માટે નવા ફાયર વિભાગના અધિકારી આવ્યા, અનિલ મારુ. પરંતુ અનિલ મારુ છે તે જાણે કે આ જે મહાનગરપાલિકાની ફાયર વિભાગની જે ઓફિસ છે તે જાણે કે એની દિવાલો છે તેમાં લાંચ લેવાનું એક લોકોમાં જાણે કે એ શીખવાડતી હોય એ પ્રકારની ઘટના બની છે. કારણ કે વધુ નવા અધિકારી આવે છે. જાણે લોકો એવું માનતા હતા, રાજકોટ વાસીઓ એવું માનતા હતા કે હવે જે આ ભ્રષ્ટાચારની સિસ્ટમ છે તે બંધ થશે. કેમ કે જે અગ્નિકાંડની ઘટના બની ત્યારબાદ જે અધિકારીઓ સામે તવાઈ થઈ, ત્યારબાદ અનેક રાજકોટ વાસીઓ, અનેક ઉદ્યોગપતિઓ, અનેક લોકો સામે આવ્યા કે જેઓ ભ્રષ્ટાચારનો ભોગ બન્યા હતા. પછી તેમને એવું થયું કે હવે ભ્રષ્ટાચાર નહીં થાય, પરંતુ નવો અધિકારી આવ્યો, મોઢું બદલાયું, વ્યક્તિ બદલાયો, પરંતુ ભ્રષ્ટાચારની સિસ્ટમ ન બદલાય. રાજકોટ મહાનગરપાલિકામાં વધુ એક એવો અધિકારી આવ્યો કે જે ભ્રષ્ટાચારથી તોડમટોડ હોય અને જાણે કે તેને ભ્રષ્ટાચાર કરવા માટે જ મૂક્યો હોય એ પ્રકારે આ અધિકારી છે તેણે પણ લાંચ લેવાનું શરૂ કરી દીધું. હવે સવાલ એ છે કે આટલા સમયમાં અગ્નિકાંડની ઘટના બની, ત્યારબાદ નવા અધિકારી આવ્યા. આ નવા અધિકારી અત્યાર સુધીમાં કેટલા લોકો પાસેથી કે કેટલી ઇમારતોમાં જે કાર્યવાહી છે તે ન કરવા માટે અથવા તો કોઈ એનઓસી, ફાયર એનઓસી દેવા માટે લાંચ લીધી હશે તે સવાલ છે. કેમ કે રાજકોટમાં ઘણી બધી એવી બિલ્ડિંગ છે. હું આપણે ઉદાહરણ સાથે કહી શકું કે રાજકોટ મહાનગરપાલિકાની અંતર્ગત આવતો જે ક્રિસ્ટલ મોલ છે, ક્રિસ્ટલ મોલની અંદર જે પાર્કિંગ એરિયા છે તેમાં ડીમાર્ટ આવેલું છે. આ ડીમાર્ટનું ફાયર એનઓસી છે કે નહીં એ કોઈને ખબર નથી. પાર્કિંગ એરિયામાં બીજું પરમિશન ન મળે સૌ કોઈ જાણે છે, તેમ છતાં આ ડીમાર્ટ છે તેને થોડો ટાઈમ માટે સીલ કરવામાં આવ્યો ને હવે અત્યારે આ ડીમાર્ટ છે તે ધમધમી રહ્યો છે. મહાનગરપાલિકાની અંતર્ગત જ આવતી યાજ્ઞિક રોડ ઉપરની એક પ્રોપર્ટી છે કે જે એક ઉદ્યોગપતિ નું એમાં કનેક્શન હતું, તેને પણ સીલ મારવામાં આવી હતી, એનું પણ સીલ ખુલી ગયું છે. તો હવે સવાલ એ છે કે આ બધા પાસેથી પણ શું લાંચના નામે પૈસા લઈને સીલ ખોલવામાં આવ્યા? મહાનગરપાલિકામાં જે પણ અધિકારીઓ આવે છે જાણે લાંચ લેવા માટે જ આવતા હોય એ પ્રકારનું વાતાવરણ બની ગયું છે. આટલી મોટી અગ્નિકાંડની ઘટના બની, 27 એમાં બાળકો પણ હતા, એના જીવ ગયા, તેમ છતાં આ લાંચી અધિકારીઓ છે તેને પૈસા સિવાય કાંઈ ન દેખાતું હોય એવી હાલત અત્યારે રાજકોટની છે. જે પરિસ્થિતિ છે તે ત્યાંની ત્યાં જ હોય એવું લાગી રહ્યું છે. જી, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર.